વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ તાલુકાના જાલત ગામે 9 જેટલા ઇસમો એક વ્યક્તિ ઉપર પત્ની સાથેના આડા સંબંધોનો ખોટો શક વહેમ રાખી વ્યક્તિના ઘરે આવી તોડફોડ કરી તેમજ આ બાબતે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા ત્રાસથી કંટાળેલ વ્યક્તિ દ્વારા ગામની નદીની ઘેડ ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। દાહોદના જાલત ગામે માવી ફળિયામાં રહેતા રત્નાભાઈ હરસિંહભાઈ માવીનો દીકરો હસુભાઈ રત્નાભાઈ માવી ઉપર ગામમાં રહેતા સુભાનભાઈ ભાવસિંહભાઈ માવી, દિલીપભાઈ સુભાનભાઈ માવી, બચુભાઈ થાવરીભાઈ માવી, ધર્મેશભાઈ રમેશભાઈ માવી, કમલેશભાઈ કેશવભાઈ માવી, રમેશભાઈ થાવરિયાભાઈ માવી, ગુલચંદભાઈ સિકલભાઈ સંગાડિયા, સંજયભાઈ રમેશભાઈ માવી તથા દીવાનભાઈ બચુભાઈ માવીનાઓએ પરિવારની એક મહિલા સાથે હસુભાઈ સાથે સંબંધ હોવાનો ખોટો શક વહેમ રાખી રત્નાભાઈના ઘરે આવી ઈસમોએ હસુભાઈને મારી નાખવાની ધમકીઓ આપી તેમજ ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે અવારનવાર હસુભાઈને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા આવા અમાનુષી ત્રાસથી કંટાળેલ હસુભાઈએ જાલત ગામે માવી ફળિયામાં આવેલ નદી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। ત્યારે આ સંબંધે રત્નાભાઈ હરસિંહભાઈ માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।